એક હાઈફાઈ સ્કૂલ હતી, બહુ હાઈફાઈ. હા, અત્યારે તો બહુ આમ બધાને ગામડામાં લઈ સાહેબ ઉપડી છે કે ઇંગ્લિશ મીડિયમમાં ભણાવો. હમણાં મેં આમ તો કીધું ન્યાય, જો તમારે ભલે ઇંગ્લિશ મીડિયમની સ્કૂલોના લાયસન્સ ભલે આપો, પણ એને કયો પાઠ્યપુસ્તક અંગ્રેજીની વાર્તાઓ આઈની શિવાજીની ને એવી કરે. અમારે ધીશીસની નથી સાંભળવી. ધીસસ કે ધીશીસ કે હું કે. હા, એક છોકરાને સાહેબે પૂછ્યું, બોલ બેટા સત્ય કોને કહેવાય ભ્રમ કોને કહેવાય? છોકરો ઉભો થઈને કે સાહેબ તમે ભણાવો એ સત્ય છે, તક ભ્રમ તક અમે ભણીએ તમારો ભ્રમ છે. આ તો ઘરેલ તારા બાપ વાહડા લેટ લાવ્યા વગર છૂટક્યા નથી. ઘણા ઘણા તો ગજબ છે. હા, ગજબ ગજબ માણસો અમુક અમુક તમે જુઓ. હા, અમારા ભૂરો છે ને, ભૂરો, એ ભૂરા હમણાં મારી પાસે વાડીએ બેઠો હતો, વાડીએ આવ્યો લગ્ન પછી, અને લગ્ન થઈ ગયા ને પછી 15મા કે 17મા દિવસે આવ્યો મારી પાસે, અને હાવ હોઈ ગયું મોઢું કરીને. મેં કીધું આવે ભૂરા. મને કે હું આવે પાછો તોતડો. મને કે આવી આપણને થબદ વધતો લદન જ ન તલત લે છે નહીં ખબર. એમાં મેં કીધું એમાં શું થયું, આ બધા લગ્ન કર્યા છે, લગ્નમાં વાંધો વધતો 99.99 એ લગ્ન કર્યા ભાઈ. એમાં ગણ્યા ગાંઠ્યા એ વળી જુનાગઢ ગયા ને રોકાઈ ગયા. હમણાં તો એક જણો શિવરાત્રી મેળામાં જતો હતો ને, ત્યાં બસમાં સીડ્યો. બસમાં સીડ્યો તો કીધું કે લા એ કઈ બસ જા? તક શિવરાત્રી મેળામાં કારે ગયો તક ના પહેલી વાર. એટલે તો તારા ભાગ હારા કહેવાય, બહુ સારું કહેવાય, જાજે તારા મોજ કરી ન્યા. અને સાંભળી લે, ન્યા શિવરાત્રીના મેળામાં જાન કોઈ દિગંબર સાધુના દર્શન થઈ જાય અને એના પગ પકડી લે, અને દિગંબર બાપુ જો તને આશીર્વાદ આપી દે એટલે તારે પછી કાંઈ નાખ્યાના માગ નહીં, હોળે કળાય. હવે ઓલાને પછી દિગંબર બાપુ જ મગજમાં ગળી ગયા, ભવનાથ ને ગિરનાર ભૂલી ગયો. બસ દિગંબર બાપુ ક્યારે મળે ને? હજી તો એ દામો કુંડે પગ્યો, ત્યાં એક દિગંબર મળ્યા, ખાલી પોતળી પહેરેલી, અન પગ પકડી લે, એ બાપુ આશીર્વાદ આપો. ઓલો કે પગ મૂકીને એ કે નહીં બાપુ આશીર્વાદ આપો. મને ઘણા કીધું દિગંબર સાધુના દર્શન થઈ જાય એટલે તારા બેડો પાર, એટલે મને તમે આશીર્વાદ આપો. અરે પગ મૂક, આશીર્વાદ નો દીકરો થામા, હું દિગંબર બિગંબર નથી, કેશોદ નો સૌ. આ તો તારો બાપ દામોકુંડમાં નાતો છો, કપડા કોક લઈ ગયું. આમે ઘણા હલવાઈ ગયા. એટલે અમારે ભૂરો મારી પાસે મને કે મારે ભાઈ આવી આપણને થબલ નહીં હો. મેં હે નહીં થબલ? મને કે જો ને તેલી ગયા. હું કીધું 15 દી પછી તેડી જાય ને ભૂરા. મને કે ભલે તેલી ગયા આપણને વાંધો નહીં, પણ આપણને એવી થબલ નહોતી 15 દી પછી તેલી જાય. અને માયા ભાઈ હાથું કોને ખબર, આખો ગધનો રંગ જ વયો ગયો. હાથો આ ઘરે કઈ ગમતું જ નથી. મારા બા બોલે તો કૂતરું ભણતું હોય એવું લાગે, અને મારા બાપા બોલતા જાને એમ લાગે ગધેલો ભૂકે. તે ખાવું ભાવે નહીં, કોક બોલે ગમે નહીં. બોલું તો કેવું ઝીનું ઝીનું બોલવા વાળા વૈયા ગયા લે. આમ થા માયા ભાઈ પલખેલી નીકળે તો હાલું લાગતું હતું. અત્યારે મારા બા પલખે નીકળે તો એમ થાય તો જ નીકળ્યું. મેં કીધું તારી કલ્પના પૂરા બેન કઈ. મને કે હું બેન કરે માયાભાઈ? હા, આખું ગદ ઉદ 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 લાગે. આવી ખબર જ નહીં, તેરી ગયા. આ તો વિયોગીના દિલની વાતો થતું માયાભાઈ. આ તો પછી આ તો શું કહેવાય, બોલતા ને કોણ બતાવે. તો પણ મેં કીધું પણ તેડી આવી નહીં. મને કે હજી તો હવે માયાભાઈ તેડવા જાય તો ચદમ ન લાગે. મેં કીધું જવાય, અને એની કરતા તને હજી તોય તાત્કાલિક કઈ તકલીફ પડી તો એક કામ કે ને, આ મોબાઈલ તારો એટલે લે, એ તો ભૂલી ગયો. મને કે ફોન કર લે, મોબાઈલ થઈ ગયા હવે. અને પૂરે ધડ ખિસ્સામાં મોબાઈલ કાઢો નોક્યાનો. હા, ને રિંગ મારીને ઓલી બિચારી રસોડામાં બેઠી બેઠી એને બા પાસે રોટલી વણતી. હવે તો બેઠા રસોડા હતા શહેરમાં, તો ઊભા થઈ ગયા રહોડા. આ ઊભા થઈ જાય રહોડા કારે હાવ વયા જાય એ નક્કી નહીં. હા, આપણી માવુને પૂછો, તાવડીયું દાંત કાઢ્યું છું. તાવડી દાંત કાઢતી ત્યારે માવો રોટલા ઘડવામાં એને મોજ આવતી હતી. નક્કી મારા ઘરે કોઈક મહેમાન આવતું હશે, આજ મારી તાવડી દાંત કાઢે. અને એમાં ગેસના ચૂલા થતા તાવડીયું મૂંગીના પેટનું થઈ ગયું. હાવ દાંત હું કાઢે? ઈ ન દાંત કાઢજો, એમાં તાવડી ચાલી દાંત કાઢે. એક ભાઈ ઘરે ફોન કર્યો, 5 મહેમાનને લઈને આવું છું, રસોઈ તૈયાર રાખજો. તો હામેલી ઝીણા અવાજમાં જવાબ આવ્યો, એ સુવિધા આપકે ટેલિફોન में उपलब्ध नहीं है. લે લઈ જા લે. પૂરાએ ફોન કર્યો, દીકરી બિચારી બેઠી બેઠી રોટલી વણતી હતી ને એમાં ભૂરાની રિંગ વાગી. ભૂરાનો કોલ રિંગટોને અલગ મૂકેલો, તુજ મેં રબ દિખતા હે યારા મેં ક્યા કરું. ગોલો પુતાની હોલ્ડરમાં આંગળી ભરાવી ગયો.
જેવી રીંગ વાગે એટલે ધડ દીને ઓયડે લીધો મોબાઈલ, રોટલી વણવાનું ચાલુ, બાજુમાં બા. મોમ મોમ છે કે બોમ્બ છે નક્કી ન કરી હવે પૂરો હું બોલતો મારે તમને ન કહેવાય પણ કહી દઉં, તમે ક્યાં કોક છો. ભૂરાય ચાલુ કે હાલો ભૂરી હું બોલું તું. ભૂરી કે એ તો રીંગ વાગે એટલે ખબર પડી ગઈ તમારો ફોન છે, બોલો ને. પણ હું બોલે ભૂરી 3 દી ત્યાં 3 દી એમ લાગે કે જાણે 3 વધા વ્યા જાય એવું લાગે ભૂરી. અને હવે આમ જો તમે 2 દીનું કહીને ગયા હતા, આ 3 દી ત્યાં ભૂરી વલતી બચવા ન આવો તો તમારી માના આમ છે. અને ભૂરી આમ જો તમારી વગરનું ગમતું જ નથી, બાની રોટલી તો ભાવતી જ નથી. રોટલી ખાવતા એમ લાગે કે જાણે હકતથી ખાતો, અને ખીચડી ખાવતો એમ લાગે ગોધલાનો ગાભો ખાવતો. એટલે ભૂરી જો ગમતું જ નથી, માના આમ નથી ગમતો. ઓલી બિચારીને બા બાજુ બેઠેલા એને કઈ બોલાય નહીં એટલે એ ટૂંકું બોલી સેમ ટુ યુ. સેમ ટુ યુ બા સાંભળી ગયા એટલે એને થયું નક્કી ભુરેશ કુમારનો ફોન લાગે, નકર દીકરી બા એટલે ઢીલા ન પડે. એટલે દીકરીને વાત કરવા દેવા હાટું માં બીજા ઓરડામાં વયા ગયા. બા જેવા બીજા ઓરડામાં ગયા હતા ત્યાં રોટલી ને પાટલી મન ફાવે ત્યાં ગયા. સીધો મોબાઈલ હાથમાં શરૂ કર્યો, હાલો એ તો મારા બા હતા, મારે થોડું બોલાય પણ આમ જો પૂરું મને ગમતું તમારા બાપના આમ બસ પૂરું અમને ગમતું જ ન હોય. આ તો પછી છે ને રિવાજ હોય એટલે આટો આવવું પડે પૂરું. હા લે સાંભળો જ ખરા પણ લે તું હેના દાંત કાઢે 2 માણા વાતો કરે તારા દાદા નું જાય છે. એ કોઈ નહીં, ઓલો ખેમરાજ આવ્યો હતો સાહ લેવા. ખેમરાજ મારા કાકા દીકરો, આ તો વળી જો પાછા એ પૂછે કયો ખેમરાજ ને બધું. હા એ હા એ તો માયક ના કડાકા બોલે. સોલંકી નું હોય એવું લાગે, વંશરાજ લખ્યું હોય. હા પણ હું ભાઈ આવી તમ આમ જો ભૂરું 1-2 દી માયા ભાઈ પ્રોગ્રામમાં વૈયા જાવ ને. પણ એવું ન કહેતા પૂરું નો વયો મારા બાપ નામ બસ અમને યાદ આવતા જ હોય. પૂરું હવારમાં ઊભી થી પાણી પીવા ગઈ તા ગ્લાસમાં તમે દેખાડા, ઘઉંમાં તમે દેખાવ, બાજરામાં તમે દેખાવ. આપણે એમ થાય ધણી છે કે ધનેડું છે મરી ગયો બધામાં દેખાય. બસ જીવનમાં જે બનો એ પરફેક્ટ બનો, ભાવ વધારો પોતપોતાના અંદરનો. અને ભગવતી પાસે આ હોનલ પાસે, માં ખોડલ પાસે, આ પીઠળ પાસે, જેને તમે માનતા હો એની પાસે એટલું જ માગવા ચૈતર મહિનામાં કે અડધો રોટલો હશે તો આખું કુટુંબ ખાઈને હોઈ જવું, પણ હે માં અમને પ્રેમ દેજે, એકા બીજી વગેરે અમે જીવી ન શકીએ, ભાવ અમને દેજે. અને આમાં એવું હોય, ઓલા સરદારજી ભીંડો લીધો, ભીંડાની અંદર એક ભમરો ગળી ગયેલો. આ મારી અટક ભમર જ છે. એમાં સરદારજી ભીંડાને સુધારતા હતા ને એમાં એ સિંગમાલી ભમરો નીકળ્યો. હા સરદારે પકડ્યો, ભાગવા ગયો ભમરો, ચાકુએ ચડાવ્યો, ભમરો મળ્યો ચૂં 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 કરવા. એટલે સરદારે કીધું ચૂં કર્યા ચા કર, તોલ મેં આયા ઇસીલિए કાટના પડેગા. એટલે હું જોખમાં ભેગો છું. પણ આજે વ્યાસપીઠ ઉપરથી પણ ભગવાન કૃષ્ણનો જન્મ થયો. હમણાં જ વડીલે કીધું એમ ભાઈ કીર્તિભાઈ ભગવાન કૃષ્ણને યાદ કર્યા છે, પણ જેના જીવનમાં કૃષ્ણ આવી જાય, જેના આંગણે ભગવાન આવી જાય, ભગત બાપુ દુલાભાઈ કાગ લખે છે કે એને પછી ક્યાંય જવાની જરૂર નથી રહેતી. અને સાહેબ આગળ વધુ પહેલા એક મુખ્ય અને અગત્યની જાહેરાત, મારા તમારા જીવનનો અદ્ભુત પ્રસંગ. અને ભાઈ પ્રભાત ક્ષેત્રમાં ભાગવત કથા બેસવાની હોય.
વેરાવળ સોમનાથને આંગણે ભગવાન ભાલકા તીર્થ ને 12 તારીખે હું આપ બધાને એટલી પ્રાર્થના કરીને કહું છું, પોથી યાત્રામાં આપણે કેટલા વાગે છે ભગાભાઈ? 9:30. સવારમાં 8:30 પહોંચાય તો બહુ સારું, પણ 9:30 એ ભવ્ય પોથી યાત્રા નીકળવાની છે અને હેલિકોપ્ટરથી તો મારા બાપ એમાં ફૂલ એમ કહેવાય ફૂલોની વર્ષા કરવાની છે અને ઓછામાં ઓછું 1.5 લાખ માણા એ અવશ્ય હોવું જ જોવે. અને એમાંય એ 12 તારીખે ભાગવત કથાનો પ્રારંભ થાય અને ભગાભાઈથી લઈ અને તમામ સમાજના આગેવાનો તાલુકા જિલ્લે જઈને આહિર સમાજને આમંત્રણ આપ્યું છે. પણ હું 18 આલમને કહું છું, મારા બાપ એ કથામાં બધા પધારજો. અને 16 તારીખે રાત્રિના ભાઈ કીર્તિભાઈનો પાછો આવો નવો કાર્યક્રમ છે અને સાથે એકચ્યુઅલી નહીં ભગાભાઈ, ખરેખર આ પહેલા કોઈ ઓલી વાત નથી કરતો, પણ પહેલા કલાકારોની જોડી હતી જેન્ટ્સ અને લેડીઝની, કે આપણે કલાકારનું નામ લઈ ફલાણા કલાકાર હોય તા કે તો ફલાણા હોય જ. પણ કોને ખબર હું થયું ઈ અત્યારે વર્તમાનમાં અમારી બેયની જોડી છે બોલો. અને ભાવનગરની કથામાં પૂજ્ય મોરારી બાપુ બોલ્યા હતા કે કીર્તિની માયા ને માયાની કીર્તિ, એટલે અમે બે તો હવે જોડે રે જોડા. એટલે બહુ મને મારા ગમતા કલાકાર તો સાહેબ હોય જ બધા, પણ એક મારા ગમતો મિત્ર છે અને ફરીવાર એને તાળીઓથી વધાવો. એક આપણા ફોનમાં આમંત્રણને માન આપીને અહીંયા પધાર્યા છે, એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને સોમનાથ ખાસ બધાય પ્રભાત ક્ષેત્રમાં આપણો બાપ જ્યાં બેઠો છે કનૈયો, કાગરો રાવે મને પ્રાસી કેરો પીપળો, 5000 વર્ષ પહેલા એક મહાન વિભૂતિએ ત્યાંથી વિદાય લીધી છે. એ જન્મ ભલે ગોકુળમાં, પણ જો આ ધરતીમાં મોહન બે થયા, એક ભગવાન કૃષ્ણ એનું નામ પણ મોહન, અને આપણો રાષ્ટ્રપતિ પિતા મહાત્મા ગાંધી એનું નામ મોહન કરમચંદ ગાંધી. આ બે મોહન થયા. એક જન્મ સૌરાષ્ટ્રના દરિયા કાંઠે અને એક જન્મ યમુના કાંઠે. પણ સૌરાષ્ટ્રના દરિયા કાંઠે જન્મો એને અંતિમ શ્વાસ એમ કહેવાય કે યમુના કાંઠે લીધો, અને યમુના કાંઠે જે જન્મો એને અંતિમ શ્વાસ આ સૌરાષ્ટ્રના દરિયા કાંઠે લીધો ભલામણા. અને એ ભગવાન કૃષ્ણના સાનિધ્યમાં હું માનું છું ત્યાં સુધી પ્રથમવાર આવું ભવ્ય આયોજન છે. અને એ આયોજનના સાક્ષી બનવા માટે મારી તમારી ફરજ પડે મારા બાપ. એટલે ખાસ બધાય 12 તારીખેથી લઈ અને કથા વિરામ થાય એટલા દિવસમાં ગમે ત્યારે પધારો, પણ એક આ શોભાયાત્રામાં ખાસ બધા હાજરી આપે એવી એક મારા અંદરથી એક સમાજના દીકરા તરીકે આપ બધાને પ્રાર્થના કરું છું. એટલે આપ બધા તેથી પધારજો. પણ આજે આજની કથામાં ભગવાન કૃષ્ણ જ્યારે પધાર્યો હોય અને કાગ બાપુની કવિતાથી મારા શબ્દોની શરૂઆત કરો. થોડું ઘણું મારી પાસે ગાવાનું આવશે, કારણ કે હું નથી ગાતો એટલે સમાજને આભાર માનવો જોઈએ. જો ગાય એને ગળું કહેવાય, કપાય એને ગરદન કહેવાય, પકડે એને વાડ કહેવાય. આ બધા મીઠા ગળાવાળા છે સાહેબ. એ ગાતા હોય તો રૂડું લાગે, પણ હું એ ખાધી કડી અને પછી મારે તમને દાંત કઢાવા છે. મારી પાસે કઈ જ્ઞાન છે નહીં. હા, તમને એમ થાય કે એને ઢીલું તાણ્યું ને ખોળામાં રામ નામ્યું છે, આગળ જ્ઞાનની માંડ છે. જ્ઞાન મારામાં નથી ને તમને શું આપવું મારે? એટલે આનંદ કરાવી 100%. પેટમાં આટી પડી જાય એટલા જ હસાવવા છે. હા, દિલમાં હશે ને કઢવી નાખીશ. પણ ભગવાન કૃષ્ણ જ્યારે આજે જન્મ્યો હોય એ જી આજ વાગ્યા છે એ વધાયું કે રાજીઓ પાવા રે નંદ બાવા દીના.
ફૂલને ભરી છે રૂડી સીમાભાઈ તરફથી 1100 રૂપિયા. રૂપિયા ઉડાડવા કેટલા કેટલા ઉડાડે છે નામ નથી આપતા ને હમણાં ઉડાડીને લઈ જાય છે. તાળીઓથી બધાને વધાવો. વાગ્યા છે એ વધાયું કે રાજીઓ પાવા રે નંદ બાબાજી દેહ મારે રે ભીમભાઈ તરફથી 1100 રૂપિયા. यमुना ना काला केस मारे आज वाग्या છે એ વધાયું મેરા જીઓ પાવા રે નંદ બાબાજી મારે રે અરે નંદ બાબાજી ના બધા એટલે હું ગાવાનું પૂરું કરતો મારે બે જ ગાડી ગાવાની આવો ભગાભાઈ બધા અરવિંદભાઈ પધારો એટલે કવિકાર લખે છે કે હે માં હે જશોદા મારી તારા કેટલા એ જન્મ નીરે આઠમાની રે નંદરાણી તારા
જન્મની રે અકમાણી રે નંદરાણી તારા માંગણા રે રેજી. તારો બેટો રે નંદરાણી તારા આંગણા રે રેજી. તારા કેટલા એ જન્મની રે કમાણી રે નંદરાણી તારા આંગણા રે શાબાશ શાબાશ. વેગડ પાસે છે ને એક્સ્ટ્રા સિસ્ટમ છે, એને માઇક્રોફોન આરે કાંઈ લેના દેના નથી હોતા. તમે આ બધું કરે અર્જુન વે અરે તે તો સિદ્ધને કરાવ્યા શામળા. પાણી તારા ઘેટાલા એ જન્મની રે આત્માની રે નંદરાણી તારા માંગણા રે રેજી. નંદરાણી તારા માંગણા રે રેજી. તારા ગેટલા એ જન્મની રે આત્માની રે નંદરાણી તારા માંગણા રે રેજી. અરે નંદરાણી તારા માંગણા. ભગત બાપુ દુલાભાઈ કાગ એમ કહે છે કે જ્યાં ભગવાન કૃષ્ણ જે જગ્યાએ આવી જાય, વ્રજની અંદર ભગવાન કૃષ્ણ આવી ગયા ગોકુળમાં. ભલે ભાઈ હવે ગાડલાની જરૂર નથી વાલા. એવું લાગે વધારે હોય તો અમારી ગાડીમાં એક એક નાખી ગયો. આવ બચ્ચો આવ. વાહ યુવાન વાહ.
આવડા છોકરાને ભગાભાઈ જો તું રાજી બહુ થાવ આને હું પૂન કર્યા છે આવડા આપણે હતા ભાડા થઈ એટલી નોટું બપોર સુધી રોતા ત્યારે માઇન્ડ માં દહડો દેતી હતી. એ ઓલો કરકરિયા વાળો હા ઉડાડી નાખ તું તારે ઉડાડી નાખ હા જમાવટ કર આ ભાગ જ કહેવાય ને ભાઈ આ ઉંમરમાં આ બાળકોને આમાં ખરેખર તમે આમ કલ્પના કરો આ વડીલો બેઠા એ વિચાર કરો અવડા આપણે હતા ભાડ્યા થવા ટી શર્ટ શર્ટ આવા કઈ ભાડ્યા હતા મરી ગયા ખાખી સડિયું પહેરી પહેરી વળ ખાય ને એટલે પગ્યા ભાઈ આ પ્રોફેસર સાહેબ ખોટી વાત છે અને તમે બધા ભાગશાળી આવા છોકરા ભણાવવા મળ્યા ખરેખર અત્યારે નિશાળું જોઈએ ને શિક્ષકો જોઈએ તો આપણને એમ થાય પાછા ભણવા બેસી જાય અને એમાં મહેસાણા બાજુથી જે સાહેબો આવ્યા છે એ સાહેબો બોલે છોકરા નથી સમજતા છોકરા બોલે સાહેબો નથી સમજતા. અમારી સ્કૂલમાં એ મહેસાણા બાજુથી સાહેબ આવ્યા તેને ઓલા છોકરાને કીધું જા બોકડો લઈ આવ. એ તો ઓલો બકરો આપણો બોકડો જે બકરો આવે એ લઈ આવ્યો ગામમાં રબારીની જોગ હતી એમાં લ્યો સાહેબ એ કે બકરો નહીં બોકડો એ કે આ બોકડો છે. પછી ખબર પડી બેહવાના બાકડો મગાવે છે કારણ કે એવડા લીટો ઘર નો નાખે હાવ. આ ખરેખર તમે આમ આપણે જો દરેક જિલ્લાની ભાષા અલગ અલગ. જો ભાવનગર જિલ્લાની ભાષા એવી છે કે તમે જે લખો એ જ વંચાય અને બોલો એ જ લખાય. આપણા સૌરાષ્ટ્રના 2-4 જિલ્લાની એવી ભાષા ભાઈ ખરી. પછી તમે આમ જામનગર જિલ્લામાં તમે વયા જાઓ એટલે આપણે કઈ મળ્યા થા ને એ એમ કે ભાઈટ ક્યાં થા આપણે કઈ માણા હારો હતા કે માટી ઠાવકો. કચ્છમાં જાવ તો ઈથી વળી થોડુંક અલગ પડે ને એમાં તારાપુર વટી જાવ એટલે મેં કીધું એક એક લીટો ઘરનો આવે આપણે કઈ કાકા હતા કોકા અને લીટા હેરા નહીં કરે ક્યારેક ક્યારેક. આ સુરતમાં ન ઓલા જીવતા બોમ્બ મળ્યા હતા ને સુરતમાંથી. હવે જીવતા એક મરી ગયેલા આપણે કઈ ચેક તો કર્યા નહોતા એટલે એ બોમ્બ જીવતા મળ્યા એટલે આપણે ગુજરાતની લગભગ પોલીસ ત્યાં પોગી ગઈ છે. ડોગ સ્ક્વોડ ને બોમ્બ સ્ક્વોડ ને કચરા પેટીમાં લઈ દડો જડે તો એની માથે મીટર લગાડે એમાં મીટરમાં ટૂં ન થાય કૂતર્યું લાવે ને કૂતર્યું ઊંઘી ના પાડે પછી સાચું માને કૂતરા ઉપર ભરોસા માણાની જાત ઉપર ભરોસા આવી ગયા. આ ખરેખર સીએમ આવવાના હોય ને ઓલો ડોગ સ્કોડ વાળા આવે કૂતરું લઈને કૂતરું આમ ટેજ ઉપર આટો માર લે અને કૂતરું ન ભહે તો સાહેબ ઉતરે. જો ભૂલથી કૂતરું ભહી ગયું એટલે હેલિકોપ્ટર ચાલી રવાના થાય. કેવું કૂતરાની કમાલ. એ ડોગ સ્ક્વોડ ને બધા બોમ્બ સ્ક્વોડ સુરતમાં એ બધું ગોતતા હતા ને એમાં ચરોતર બાજુના ભાઈ બામ વેચવા માટે નીકળ્યા. કીર્તિ તારા વિસ્તારના હતા. બામ નો થેલો ખંભે અને પોલીસે પકડ્યો હું છે આ થેલામાં. હવે આ લીટો ઘરનો ગીડ્યો એ કે બોમ્બ છે સાહેબ. ઓલા ગોતતા જ થા બોમ્બ તો ડોવા. અરે સાચું બોલ કે ખોટું બોલું તો અંબાના હમ. અને સાહેબ સ્વાટી પીડ્યો ખાતા વાળા મારીને તોડી નાખ્યો ને એમાં 3-4 લાકડી ઓલા થેલા ઉપર ગઈ ને બામની બોટલો ફાટી એમાં બામ બારી નીકળ્યો એટલે પોલીસે હું ગીને કીધું આ તો બામ છે. તક સાહેબ કહું તો શું બોમ્બ છે. અરે કે વેલો બોલ હવે આ બામ નું શું કરવું ઓલો કે મારા વાહમાં છોડી ગયો ભાઈ. અને હું ઘણી વાર કહું તમે જે વસ્તુ બનો એ પરફેક્ટ બનો. જે જગ્યાએ જાઓ એ પૂરી તૈયારીમાં જાઓ. વિદ્યાર્થી બન્યા તો વિદ્યાર્થી સ્કૂલમાં, કોઈના લગ્નમાં ગયા તો એ બસ જાનિયા, જેથી કરીને એ વરનો બાપ પણ ઉજળો લાગે. આ તૈયારી બહેનોમાં ખરી, આપણામાં બહુ ઓછું. હા, બહેનો છેતરા હે નહીં આપણે એમ. અને ખરેખર બહેનો એમ કે તમારા ભાઈ ભોળા, હકીકત ભોળા. આપણે કઈક ખરીદી કરવા જાવ ને સાહેબ તો થોડાક વાયડાઈમાં રહેવું, બહુ વાજબી નહીં કરાવી. દાઈદાને ભાઈ ચાલે નીકળે ઓછા શું કરાવે એમાં ટળી ગયા અડધા. તો એક ભાઈ કીધું કે તમે ગરીબ કેમ થઈ ગયા હતા? કરોડપતિના વેમમાં. આવડા બધા ઘરને રૂપિયા લાવતા હતા તો ઓલા લોનમાં મળ્યા લાવવા, પછી હપ્તા કોણ? મારો બાપ ભરે. પછી હું આપણે હકાભાઈ એમ કે પૂનમ ભરે પણ હપ્તા નો ભરે. હમણાં અમારી સ્કૂલે ગયો ને
ઓફિસમાં બેઠો હતો તો એક નાની દીકરી 3જા 4થા ધોરણની એ અંદર આવી ઓફિસમાં અને મને કે અંકલ મારો હાથ જોવો જોઈએ, મોટી થઈને હું શું બનીશ? મેં કીધું આ દીકરીએ કીધું નાની ક્યાં સાહેબ આપણે ના પાડવી હતી, વળી નાની એવી દીકરી હતી. મેં એનો હાથ પકડીને કીધું બેટા એને એમ કે આને જ્યોતિષ આવડતું હશે. મને શું આવડે? હું ટક્કર લઈ ગયો. મેં કીધું દીકરી તું એક કહું લખી લે બેટા, તું મોટી બનીને ડોશી બનીશ. આ મારું જ્યોતિષ ખોટું છે? આપણે આવું જોઈએ છે છોકરાઓ? આવજો કારક. પણ એક વાત નક્કી છે કે આપણે થોડું ઘણું આપણામાં અહંકાર છે, પુરુષ જાતમાં અહંકાર છે. ધારા બોલાવા ન બોલાવાના હોય, કોઈના પ્રસંગમાં ગયા હોય ને એમાં હાઢું હોય એને તો ખાસ ધ્યાન રાખવું પડે. એકચ્યુઅલી અમારું સામું જોયું નહીં અને એમાં તાજા સુધરાઈ તો હાવ દખ દે. બહેનોમાં એવું નહીં. હા આપ જો અત્યારે આ રોડ ઉપર સિસોડા ચાલુ થયા શેરડીના રસના, તો આપણે ગાડી ઉભી રાખશું ને ભગાભાઈ, તો આપણે ઉભા રાખીને એમ કે ભાઈ 5 ગ્લાસ આવવા દે રસના, એટલે ઓલો શું કે એક દોથો બરફ નાખશે અને એમાં રસ નાખશે. આપણે પૈસા દઈ રસના અને પછી ઉભા ઉભા બરફના ગાંગડા સોહીને વહી આવ્યા. પોણો ગ્લાસ તો બરફ નો ભર દે હમણાં. આ બહેનો આવી ભૂલ નહીં કરે. બહેનો કે છે ને લાવે ભાઈ રસ આપજે, એ રસ લે તો હું કે બરફ નો નાખતો, મારા દીકરા એના બરફ નો નાખે. બોલો આખા રસ ના ભર દે. પછી બહેનો શું કરે ખબર? 2 ઘૂંટલા ભર લે, જેમ ખાલો થાય એમ કે નાખ થોડોક બરફ. એ પૈસા રસ ના આપે એટલે રસ જ લે છે, બરફ મફતમાં લે. આપણે પૈસા રસ ના દઈને બરફના ગાંગડા ખાઈને વહી આવીએ, એવા અભિમાન છે આપણું. અને બેનો આજની બધી સંખ્યામાં છે એટલે કોઈ એમ કહેતો ફેર એન્ડ લવલી થી કોઈ ધોળું થતું વસ્તુ ખોટી છે. એ એડવર્ટાઇઝમાં જે છોકરીઓ આવે ને ઓલરેડી ધોળિયું હોય જ. ફેર એન્ડ લવલી થી ધોળું નથી થવાતું, ખોટી વાત. આ ફેર એન્ડ લવલી થી ધોળું થવાતું હોય તો મહિનો ભેંસને સોંપડો, ભેંસના વાનમાં ફેર થાય તો આ ઉપયોગ કરવો, એમ નહીં. હું આપણે સૌરાષ્ટ્રના તો ખાસ કહું છું કે આ દેશની હિરોઈનું નક્કી કરે તમારા ઘરમાં કયો પાવડર વાપરવો. આ દેશનું ભાગવત નક્કી કરે, આ દેશની રામાયણ નક્કી કરે, આ દેશનું શાસ્ત્ર નક્કી કરે કે તમારા ઘરમાં શું હોવું જોઈએ. ખરેખર આ મોઢાની લાઈટ કોઈ લગાડવાથી આવતી જ નથી. તમારે કોઈ પણ ને પૂછી લેવાનું, કોઈ પણ એવો ડોક્ટર હોય કે સ્ક્રીનનો ડોક્ટર હોય, કોઈ પણ વસ્તુ લગાડવાથી એની લાઈટ આવતી જ નથી. લાઈટ શેનાથી આવે? તમારા ઈષ્ટદેવનું 6 મહિના તમે રટણ કરો અને જો તમારા મોઢાની લાઈટું ન આવવા મળે સાહેબ તો હું ગાવાનું બંધ કરી દઉં. તમે જે ભગવતીને માનતા હો, હોનલ 6 મહિના કરો, ખોડલ 6 મહિના કરો, પીઠળ તમે 6 મહિના કરો. રોજ હવારમાં એના નામની 1 માળા તમે કરી નાખો અને તમારા મોઢાનું તેજ ન વધે સાહેબ હું ગાવાનું બંધ કરી દઉં. હીરાનું નક્કી કરે. તમારા છોકરાને તમારે કેવા કપડા પહેરાવાય, અમિતાભભાઈ કે એ કરવાનું નથી. આપણે મોદી સાહેબ કહેતા અત્યારે તો દિલ્હી છે, આમ જો કે ગુજરાતમાં મજા છે ભગાભાઈ. અહીંયા જો આનંદીબેન મુખ્યમંત્રી, આખો ગુજરાત આણંદ. અને આમ થાય નડિયાદ જાય એટલે આડું આણંદ આવે. અને ત્યાં દિલ્હીમાં મોદી બાપુ બેસી ગયા, એનું ભાષણ સાંભળો એટલે હમણાં ભાષણ એવું કર્યું ભાઈ, અમેરિકામાં ભારતમાં ફેર છે. અમેરિકામાં ઓબામા છે જ્યારે ભારતમાં અંબામાં છે ભાઈઓ. વાતે હાશી ના દેશ અંબાનો છે. અંબાનો અર્થ એ થાય સંસ્કૃતમાં માને અંબા કહેવાય. એમાંની દક્ષિણમાં અંબા આવ્યું. માનો જ સંસ્કૃત અંબા છે. અંબા કોઈ નામ નથી, માં કયો કે અંબા કયો. અને હવે તો જો કે આપણે માં કહેતા શરમાઈ છે ને, લગભગ ભણેલા બધા મમ્મી જ બોલે છે. લગભગ બધા મમ્મી, ગામડામાં મમ્મી ગળી ગયા. પાછું તમે કોઈ પણ દેશમાં, એ અંગ્રેજ દેશમાં તમે જી આવો, એક પણ દેશમાં એની માને એ લોકો મમ્મી નથી કહેતા, મોમ બોલે. મમ્મી શબ્દ નથી વપરાતો, કારણ કે એને મમ્મીના અર્થની ખબર છે ને આ દેશને મમ્મીના અર્થની ખબર નથી, એટલે મમ્મી કહે. કારણ કે આ દેશને મમ્મી શબ્દ પકડાવી દેવામાં આવ્યો. શું કામ? તમે વિશ્વમાં આટો મારી લ્યો, આ બધાની કૃપાથી, સમાજની કૃપાથી, મારા ગુરુની કૃપાથી, કુળદેવીની કૃપાથી લગભગ 15 દેશમાં હું ગયો છું. પણ ભગાભાઈ ન્યાલી આવીને કોઈ એમ પૂછે કે અમેરિકાથી લઈ અને આ બધા દેશોમાં તમને ભારત કરતા કે ભારત કેમ તમને મહાન લાગે?
હા, એની ડિસિપ્લિનને મારા પ્રણામ, એની ચોખ્ખાઈને મારા પ્રણામ, એના વિવેકને મારા પ્રણામ. પણ આખી દુનિયામાં આટો મારી લ્યો, આ ભારત જેવી તમને માં ક્યાંય જોવા ન મળે સાહેબ. આ દેશની માં જેવી માં તમને જોવા ન મળે. આ ભગવતી હાલી જાતી તો માં કહેવાય. માં શબ્દ છે એકાંશરી મંત્ર છે. ખાલી આખો ગાયત્રી મંત્ર બોલો અને જે ફળ મળે ને એટલું જ ફળ ખાલી માં બોલો છો ને સાહેબ ત્યાં મળે. અને તમે ભલે ગમે એટલા ભણેલા હો, ભલે રોજ તમે અંગ્રેજી બોલતા હો, રોજ તમે ઘરે અંગ્રેજી બોલો, પણ તમારું વાંચીતા માથું ભટકાય ત્યારે તો એ માં એમ જ થઈ જાય, એ મમ્મી નથી થતું. કારણ કે અંદર માં પડ્યું છે, મમ્મી તો મગજમાં નાખવામાં આવ્યું. એટલે પરદેશ આ દેશની માં છે ને મમ્મી બનાવી નાખે. મમ્મીનો અર્થ થાય મળતું. મમ્મીનું ગુજરાતી ચોખ્ખું થાય લાશ. ભાઈ આમ રહ્યો ને થોડા, બેનો વિભાગમાં બેનોને જ રહેવાય. પણ વાંધો નહીં, જતા તો આમ રહેજો થોડોક. આમ કોઈ બેઠા હોય ને એ લોકો બેઠા બેઠા સાંભળે છે હખે, એમાં એક પણ વ્યક્તિ ઊભી નથી. જો આ બહેનોનો વિવેક. અને આપણે ગમે એમ કહીએ ને તોય ઘણા સિંગમાં ડોડા ઊભા હોય એમ ઊભા હોય. કારણ કે ઘરેલી નક્કી કરીને જ આવ્યા હોય કે આપણે આમ જ ઊભું રહેવું છે. એટલે વધારે શું તમને કહેવાનું હોય, પણ ગરમી છે બધાને બહુ થતી છે. લગભગ તો અહીંયા તો નથી કાં બેટા ગરમી. અમારા મૂકો કહેતો હતો મને કે કાકા ગરમી બિલકુલ નથી. આ તબલામાં સંગત આપે છે મુકેશ બારોટ, તાળીના ગડારથી વધાવી લો. ઢોલકની અંદર કાયમી માટે આમ તો ભીખુદાનભાઈ જોડે અવારનવાર આપ એને માણો છો એવા અમારા જીતુભાઈ પરમાર, એમને તાળીના ગડારથી વધાવો. અહીંયા બેન્જોની અંદર ભાઈ વિપુલ, એમને તાળીના ગડારથી વધાવો. મંજીરાના 3 માણીગર છે મારી બાજુમાં બિરાજમાન. ઓહો, શું એનું નામ છે? ઊંચા કુળનો આદમી, નીચા કરે નહીં કામ, ગરપત ભાંગે ગામ પણ ખાતર નો પાડે ખેમરો. અમારો ખેમરાજભાઈ ગઢવી, એને તાળીઓથી વધાવો. બાજુમાં મંજીરામાં ભાઈ ભૂપતભાઈ મેર, એમને તાળીઓના ગડારથી વધાવો. અને એવો જ બાળેટો દેવાંગ, દેવાંગે વીમો કર્યો છે, ભૂલ કરી. કારણ કે મંજીરું દેવાંગ લગ્ન પછી શીખાય, મેં તને કહેતો હતો. હવે આના માગા આવે ને હામા વાળા પૂછે છે કે દેવાંગ ધંધો શું કરે, અમારે હું કેવું ઈ કયો. હવે આ એકે ભૂલ કરી આને ટ્રેન વહી ગઈ. ભગાભાઈ ગમે એટલા લગ્ન ગીત ગાય, આ લગ્નમાં ધ્યાન ન દે. આપણે લગ્ન ગીત ગાય એટલે એને ગાળ્યું જ લાગે. અમારે ખેમરાજને ટ્રેન વહી ગઈ, સતી ટિકિટે ટ્રેન ગઈ બોલ. અને હવે ઈ ટિકિટની ટ્રેન પાછી આવવાની નથી, વાત ફાઇનલ. અને એને માંડી લીધું. મને કહેતો હતો મને કે આ વખતે શિવરાત્રીમાં જવું, પછી પાછું નથી આવવું. એટલે અમારા ત્રિમૂર્તિને તાળીઓથી વધાવો. બહુ સારા માઇક છે. વંશરાજ નામ જ એવું રાખે એટલે તમે મોડું કહી જ ન શકો. અને 2 વસ્તુનું ખાસ ધ્યાન રાખવું, આવો પ્રોગ્રામ હોય તો આવા સારા માઇક જોવે, લગ્ન કરવા સારી વાઇફ જોવે. પણ માઇકમાં ને વાઇફમાં ફેર એટલો, આની સામું બોલી એકાય. આને બંધ કરવાની સ્વિચ આવે, તરત માની જાય. ત્રીજી વાત ભગાભાઈ, આ બગડ્યું હોય તો રિપેર થાય. ઘણું બધું છે, નો કહેવાય. પણ નોક ફાવી હોય તો અડધી કિંમતમાં વેચીએ ન ખાય. પણ માઇક બહુ સારા છે અને વિડીયો વાળા બહુ સારા છે. ક્યાંથી લેવા જીરાફના મોઢા જેવું. અને આખી વેરાવળ ગણેશ વિડીયો, એમને આખી ટીમ છે. તાળીના ગડારથી આપણે એમને બધાઓ. બહુ બધું વ્યવસ્થિત છે. તમે પણ બધા બહુ સારા છો. અને એમાં બામણાસામાં તો અમારે કાંઈ બોલાય નહીં. ઘરનો ડાયરો, રાજ જેવું ધાબુ, ઘરનું પોલીસ સ્ટેશન ને બાપ ફોલદાર, મોહાળ જમવાનું મા પીરહણે. આવો મારા વાલા. વાહ વાહ, શું નામ રાખ્યા? હે કરણ. વાહ કરણ વાહ. તારું નામ ભાઈ? હે આનું નામ ધ્રુવ. વાહ, એ બધાના નામ દે.
વાહ કરણ ને તાળીઓથી વધાવો. વાહ, ધન્યવાદ ધન્યવાદ. નાખી દે બધાય. હા, વાહ વાહ, બહુ સરસ હો. હાશવણ હારી છે હો પણ. હા, અને ખરેખર આ બાળકોને તેડે નહીં મને ગમે. આ શહેરમાં આવું નથી. હા, અત્યારે હું છે શહેરમાં છોકરા હાટું રાંદલ તેડે પણ છોકરાને કોઈ નથી તેડતા. એ રેઠા રખડતા સડિયું વિඥાન. આપણે પૂછ્યું કોનો છોકરો, તમે શું કામ કે લે. અમુક છોકરાને બતાવ્યો નતો ને હમણાંથી ભગાભાઈ હું કઈક નવું શીખ્યો. જેના ઘરે જાવ ને આમ તો બેહવા, તો એના છોકરાને મારી બાજુ બેહાડીને એને પૂછું મારું નામ શું એમ. તો એ આપણા માનની ખબર પડી જાય એ ઘરે શું છે. કારણ કે એની ઘરે જે નામે આપણને બોલાવતા ને એ જ નામે છોકરો બોલે. માયો આયો છે ખબર પડી જાય કે આ ઘરે એટલું જ છે. આપણે એમ અભિમાનમાં ન રહે બધે માયા ભાઈ જ કે. હા, ખરેખર કોઈ વ્યામમાં રહેવું જ નહીં. હા, આ કૃષ્ણએ તે કંસને માર્યો ને ભાઈ મથુરા જઈને, ત્યારે ગોકુળને ખબર પડી કે હાલે એટલે આપણી વચ્ચે હતો. બાકી નાચે ઓળખ્યો નતો ઠેઠું. એકવાર તો નાચે નાચ બારો કાઢ્યો, મોટો છે પછી મણીની ચોરી નાખ. અને છેવટે આપણે શું કર્યું એનો ભેદ આપણે જાણીએ છીએ. અને હું તો આપણે એટલું જ કહું કે ભલે ઘરે ભાગવત કથા ના બેસાડો મુબારક, પણ તમારા ઘરની અંદર ભાગવત અને ગીતા બે ગ્રંથ તમારા ઘરમાં હોવા જોઈએ છે. બે ગ્રંથ ખાલી તમારા ઘરમાં પીડાય છે ને, અરે છોડો એક મચ્છરબત્તી તમે લગાવી ગયો ને આજુબાજુ જો એક મચ્છર ના આવે તો તમારા ઘરમાં ભાગવત અને શ્રીમદ ગીતા આ બે વસ્તુ પડી છે ને તો કોઈ દી તમારા ઘરમાં કળિયુગ પ્રવેશ ન કરે છે. એ વાત 100%ની. અરે છોડો અથવાય તમારી ઘરે કોઈ મહેમાન આવે એ કેવો બુદ્ધિનો છે, કેવો સંસ્કારનો છે, કેવા લખણનો છે એ જાણવું હોય તો ઇન્ટરવ્યુ લેવાની જરૂર નથી. અને તમારે ટીવી ચાલુ કરીને હાથમાં રિમોટ આપી દેજો, જેવો હોય છે એવી ચેનલ આવીને ઊભો રહી જાય. આ નરું સત્ય. અરે અત્યારે ખાલી નો મોબાઈલ જોઈ લ્યો તો ખબર પડી જાય કે આમાં હું પીડ્યું. અને કહેતા શરમ લાગે સાહેબ, કહેવા ગયો આજના યુવાનો તમને તાત્કાલિક મોબાઈલ પણ હાથમાં નહીં આપે. આ વોટ્સઅપે મારી નાખ્યો સમાજને. અને આખા એક જુનાગઢ જિલ્લાના તમે મોબાઈલ ભેગા કરો એટલે આખા અમેરિકામાં ન નીકળે જેને સંશોધન કર્યું એને. કારણ કે બુદ્ધિશાળી છે અને એને ખબર છે કેમ જીવાય. એના સમય પૂરતો એનો મોબાઈલનો ઉપયોગ કરશે. અને આપણે તો રીંગણા વેચતો હોય એ મોબાઈલની નાટા મારતો હોય. તારો કેટલા કિલો પીડ્યા, 15 કિલો દઈ જા. નહીં બધું એ આ વોટ્સઅપ આવ્યા એટલે તો હાવ ટળી ગયા હાવ. પેલા જો છોકરી છોકરાને સંબંધ થતા તો ઘરેણા મોકલતા, કપડા મોકલતા. હવે સાહેબ એ માયલું કાંઈ નહીં. છોકરી છોકરાને સંબંધ થાય મારા વાલીડા હામાં મોબાઈલ લઈ લે. આપણને એમ થાય ભાઈ હુઈ ગયો, હુઈ ન જોઈએ, ગોદડા હોપટ મેસેજ જતા હોય. એક છોકરાએ આ બાજુ આપણે સૌરાષ્ટ્રની વાત જ નતો, આ બધી આફ્રિકાની વાતો કરું. હા, તમને એમ થાય કે આની વાત જ છે નહીં. આ તો બહાર આવું બને છે એટલે આવું આપણે ન કરતા એમ. જો કે આપણે આવું કરતા જ ન હોય. આજ કેવા જમાલડા બધા રૂડા રૂપાળા, એ થોડા બિચારા આવું પગલું ભરીએ કે કોઈ. પેલા હવા મહિનાનું બાળક થતું ત્યાં સુધી સાહેબ કોઈનું મોઢું જોવા ન દેતા, બરાબર. અત્યારે બાળકનો જન્મ થાય, નર્સબેન બોલાવે એના પપ્પાને કે તમારા ઘરે દીકરાનો જન્મ થયો છે. એટલે દીકરો જેવો તેડી નર્સબેન ઊભા હોય તો પેલો વેલો બાપો આડો મોબાઈલ લઈને એનો ફોટા પાડતો હોય. બાપના પેલા મોબાઈલ છોકરો જોવે છે. ઈ હવે કેવા થાય નક્કી કરો. હજી તો ઈ ફાલ તો બાકી છે. ઈ વાટીઓ શું કરશે? કારણ કે અત્યારે જે યુવા પેઢી છે, અત્યારે જે વડીલો જે છે એમાં સંસ્કાર હતા જ. કેટલી ભાગવતો, કેટલી ગામડે કથા ચાલે છે અત્યારે. કોઈ અત્યારે એવું ગામ બાકી નથી કે આ ચૈત્ર મહિનાની અંદર કોઈ ધાર્મિક પ્રસંગ કે કોઈ વ્યક્તિ એવો બાકી ન હોય. નહીતર તમે સાંભળજો પેઢીઓ અત્યારે એક સત્યનારાયણની કથા થતી કરી. પણ જેના બાપે બે હાથમાં હેરા સોર્યા હોય એની પ્રજા કોઈ દી દાન ન આપે કઈ. અત્યારે પરિસ્થિતિ સારી છે. આ પ્રોગ્રામમાં જો તો એટલું માણા થાય, કથાઓ ચાલતી હોય તો એટલું માણા થાય. બાકી સતયુગમાં એમાં આવું કઈ થતું જ નહીં. હમણાં એક છોકરાએ મેસેજ, એટલે વાત આઈની નથી કરતો એમ મોજથી બેસ્યો. અહીંયા તો આપણે હારા સી પછી તો ક્યાં વાત છે. હા, એક છોકરાએ વાળું કરીને મેં કીધું એમ ગોદડામાં ગોઠવાઈ ગયેલો.
અને ન્યાલી મેસેજ છોડ્યો. અને શરૂઆતના તો મેસેજ બધા એવા જ હોય. સૂતી હો તો સપના મોકલજે, ને રડતી હો તો આંસુ મોકલજે, ને હસતી હો તો હસી મોકલજે, ને જાગતી હો તો શમણા મોકલજે. વાહ વાહ. મેસેજ ગયો ત્યાં અને દીકરીએ મેસેજ વાંચ્યો. વાંચીને છું કે આ લુખેશ મરવાનો થયો સાહેબ. જે તું જવાબ મોકલ્યો ટકો તોડી નાખે એવો. ઓલી ટૂંકું જ લખીને મોકલ્યું, વાસણ ધોઉં છું એઠવાડો મોકલું. ઓલા મોબાઈલ ગટરમાં નાખી દીધો કે આજથી મેસેજ કરે મેસેજ ના ભેટ ન હોય. એક બેન કટલેરીની દુકાને ગયા. બહેનોની સંખ્યા વધારે છે એટલે થોડી ઘણી એની વાતો લઈ, નકર એમ થાય કે રોયા અમારે ક્યાંય વાતો લાવતા નથી. 1:30 વાગ્યા એટલે 2 વાગ્યા 1:30. એક બેન કટલેરીની દુકાન, ઝીણો જોક છે, પકડાય પકડજો, બહુ ઝીણો ઘાસ. અને જ્યારે સમજાય ત્યારે દાંત કાઢવાય, અત્યારે હસી લેવું ફરજિયાત નથી, જ્યારે સમજાય ત્યારે. પણ એ કટલેરીની દુકાને ગયા. બેનોને લગભગ કટલેરીની દુકાન સિવાય બીજે ક્યાંય બહુ ઓછું જવાનું હોય. હમણાં એક બેન એના પતિને કીધું, સાંભળો છો કે સૈતર મહિનો છે ને કેટલી જગ્યાએ કથાઓમાં હાજરી દેવાની હોય, તો એકચ્યુઅલી ગળા માટે મારા માટે કંઈક લેતા આવો ને. તો મારો દીકરો વીખની ટીકડી લીધો છે. બોલો કેવો હોશિયાર છે. હાર મગાવે તારી માં. એટલે બેન કટલેરીની દુકાને ગયા. અને કટલેરીની દુકાને ગયા અને કટલેરીના દુકાનના માલિક ઉપર ખીજાણ કે આ દુકાન તમારી છે, શોપ તમારી છે. હા, તો તમારી દુકાનમાં આવા ફોટા રાખો છો? તમારી દુકાનમાં મોડલિંગ બહેનોના ફોટા હોવા જોઈએ, હિરોઈન બહેનોના ફોટા હોવા જોઈએ. આ કાળી બોબડીબાઈ નો ફોટો રાખ્યો. ત્યારે એ બોલ્યો ઓલો ભાઈ કે માફ કરજો બેન, એ ફોટો નથી, અરીસો છે. ઘરે મોઢા જોવો છો ધોડ્યા જાવો એમ. અને ખરેખર માણસ પોતાનું દર્પણ જોઈ લે. મુખડા દેખ લે ભાઈ દર્પણ મેં. દુનિયા કરતા તો હું કઈ જગ્યાએ છું, મારે શું કરવું જોવે, હું કોનો દીકરો છું, મારે કોની ભેગું બેહાય, કેવું બોલાય, કેમ રેવાય, શું ખવાય, શું પીવાય. મઢડાઈ હોનબાઈ માં એમ કહેતા કે જેના મોઢામાં દુર્ગંધ આવે એનો હાથ કોઈ દી માં ન સાંભળે. અને ત્રીજી વાત કે આ બધી વ્યવસ્થા છે હો ભાઈ, એ કોઈ વસ્તુ ખરાબ નથી. પાછી એ તમને ડિક્લેર કે એનો અર્થ એ નથી કે હું પીવું છું એમ, પણ એ બધી વ્યવસ્થા છે. કોને પીવું એ જરૂરી છે. 20 રૂપિયાની દાડી કરીને આવતો હોય ને એની ઘરવાળીને મારીને એમ કે લાવ 50 રૂપિયા, એને માકડ મારવાની જ પીવાય. હા, મને ખબર છે લાખો રૂપિયા આપો તો કામ ન થાય. એ ઘણી વાર અમુક જણા એક બોટલમાં કરી દેતા હોય, સહી ફાઇલમાં. આની વાત નથી, સિમ્બલના ખીણની વાત કરું. સિમ્બલની ખીણમાં બસ જાતી અને લૂંટારો આડા ફેર્યા સાહેબ, અને બંદૂકો ઠેરાવી. આ એ ઝીણો ઘાસ હાવ. બસનો ડ્રાઈવર નીચે ઉતરી ગયો, ભાઈ મારના મત, મેં નહીં ચલાઉંગા આગે. અને બંદૂકોના ભડાકા કર્યા અને 5-6 જણા બસમાં ગયા. અને આખી બસમાં જેટલા પૈસા હતા માણસોના ખીચામાં એ બધા ભેગા કરી લીધા. ગણ્યા ત્યાં મૂળ 35,000 નીકળ્યા આખી બસમાં લઈ. આનો સરદાર હતો ગુંડાઓનો, લૂંટારૂનો. એને કીધું દઈ ગયો પોત પોતાના પાસ આય, નથી લૂંટવી બસ. અરે ઓલા કે એટલા તો એટલા, ના દઈ ગયો બધા પાસા. આવી હાવ લુખેશ બસ નીકળે, હાવ દઈ ગયો પોત પોતાના પાસા. ઓલા કે પણ જેટલા આવ્યા એટલા, ના ના નો લૂંટાય. ડ્રાઈવરને કે કહેજે કોઈ આગળ પૂછે તો લૂંટી નહીં. ઓલા કે પણ સાહેબ 35,000 તો 35,000 કે ગાંડા, લાખ તો નક્કી કરેલા છે. 70 હું ઘરના ભરવા. અને ખરેખર હવે તો અમે આપણું ગુજરાત તો ગતિશીલ ગુજરાત બનવાનું. એવું ગતિશીલ બનવાનું, સાંજે રીંગણી સોંપી આવવાનું, સવારે રીંગણા ઉતારી આવવાનું. જેમ તેમ ગતિ પકડી, ઝડપની મજા છે. બહુ સરસ છે. પણ મૂળ મુદ્દા ઉપર આવું, જે બનો એ પરફેક્ટ બનો. વાત ન્યા અટકતી. જ્યાં જાવું ત્યાં બરાબર જાવું, સાંભળવા જાવું તો બરોબર સાંભળવું. પછી ગીત ગવાતા હોય, ભજન ગવાતા હોય, એ તમારી પોતાની અમે અમારી તૈયારીમાં જાવ ને આવ્યા એટલે કલાકાર થઈને જ આવ્યા. એમ કે અમને એકચ્યુઅલી માથું દુખે છે તો ઘરે રહેવાય.
જે બનો એ પરફેક્ટ બનો એટલે એની અંદર તમને વેગ મળે જ. એક નાટકની અંદર તમને નાનું એવું પાત્ર મળે અને ઈ તમે જ્યારે બરાબર ભજવો છો ત્યારે તમને મુખ્ય પાત્ર મળે. તમે ધારાસભ્ય બનીને આવ્યો એ પરફેક્ટ ભજવો છો તો અમુક સમય જતા તમને મંત્રી પદ મળે ને પછી મુખ્યમંત્રી પણ બની શકો. આ નો ચા વેચવા વાળા જો પીએમ બની શકતા હોય, આ એનો ધ્યેય. કોઈ પણ નો જય આ સૂર્ય ઉગે છે આથમે છે ત્યાં સુધી સાહેબ એકલું અગ્નિ જ વરહે છે, પણ કોઈનું કપડું બળતું નથી. પણ ખાલી એક બિલોરી કાચ લ્યો ને 2.5 બાય 2.5 ઇંચના કિરણને એકત્રિત કરીને ખાલી ટીલડી પાડો તો એટલા જ કિરણો એક થઈ જાય તો સામે આગ લાગી જાય. તો 5 ફૂટના કિરણો એક કિરે તો કેવડું થાય? આ મારીને તમારી બુદ્ધિ છે ને આડીવળી વિખરાઈ જાય છે એટલે માણસ પરફેક્ટ નથી થઈ શકતો. બાકી કેન્દ્રિત કરી અને દાખલા તરીકે ભણતર હોય તો ભણતરમાં જ લગાડે, ધંધો હોય તો ધંધામાં જ લગાડે. અને તમે અહીંયા બેઠા છો ત્યારે સુરતાથી જ તમે બધા જ્યારે સાંભળતા હો ત્યારે અમારો પણ ધ્યેય એવો જ હામો થઈ જતો હોય. જ્યાં જાવ ત્યાં પરફેક્ટ. એનો એક નાનો પ્રસંગ, એક જબરજસ્ત મંદિર હતું. એમાં કોઈ સંત મહંત કે કોઈ આખું ટ્રસ્ટ સાહેબ ચલાવતું હતું મંદિરને. એની અંદર બધા કર્મચારી હતા. આરતી ઉતારવા વાળો પગારદાર, નગારું વગાડવા વાળો પગારદાર, ઝાલર વગાડવા વાળો પગારદાર, શંખ વગાડનાર પગારદાર, સાફ સફાઈ વાળા પગારદાર. અને એમાં જે ઝાલર વગાડતો હતો ને, સાંભળજો આ વાત, એમાં જે ઝાલર વગાડતો હતો ભગાભાઈ, આરતીની અંદર એટલો બધો એમ કહેવાય કે એ દિલથી ઝાલર વગાડતો અને આરતીની અંદર એ ખોવાઈ જતો. આ તબલા કે આ મંજીરા વાળા જ્યાં બેઠા છે, આ તમને એમ લાગે કે આ 5 કે 7 હજાર હાટું વાગતા છે. જો આ બેઠા છે, આની વધારેમાં વધારે મહેનત આ લોકોની છે. અમે બે ભાઈ બદલતા રહી, પણ આ જે તૂટે છે પાછું સવારમાં જો તો ઓછામાં ઓછા રૂપિયાના છે. આ વળ ખાય વાંદરો, માલ ખાય મદારી. પણ એક હું જે કહેવા જઈ રહ્યો છું કે આજે એ જમજમાટિયા મંજીરાની બોલતી હોય તો તમને એમ લાગે નહીં, એ માણસ એ તાલમાં સુરમાં ખોવાઈ જાય છે ત્યારે એને દેહનું ભાન નથી રહેતું એટલે એને થાક નથી લાગતો. બાકી રામદેવજી મહારાજથી નો થયો. અરે ઈ તો વાતો કરે યોગા હે એ કાંઈ બાકી આવે ઘડીક વગાડવા, દાઢી બાઢી ખખડી જાય નહીં. પણ મારું મૂળ કહેવાનો અર્થ કે એ જ્યારે તાલની અંદર ખોવાઈ જાય છે અને જ્યારે જમજમાટીથી વાગતા હોય, 2 કલાકના એક એમ કહેવાય કલાકારોના 2 કલાકના રાઉન્ડ હોય છતાં થાક નથી લાગતો, પરસેવે રેબજેબ થઈ ગયા હોય અને છતાં થાક નથી લાગતો. એનું કારણ એ છે કે ત્યારે પરકાયા પ્રવેશ થઈ જતો હોય. એમાં માણસ એટલો બધો દિલથી જે આનો એક શબ્દ ચૂકશો તો આખી વાત ચૂકાય એવી એક નાની એવી વાત છે. એવો દિલથી જ્યારે ઝાલર વગાડે ભાઈ, આપણે ઘણા જોજો આ બહેનો કીર્તન ગાતા હોય કે આપણે કોઈ ભાઈઓ ઘણીવાર ગરબી ગાતા હોય, ધૂન ગાતા હોય તો ગામ હોય ને 2-5 જણા એવા હોય કે તાળીના તાલમાં એટલા બધા ગાંડા થઈ જાય તો આપણને એમ થાય કે આને ઓતાર આવે કે હું. હમણાં જ ભાઈ જાય રમતા હતા, અરે વડીલ જે બેહાણું મારતા હતા, આ ક્યાંથી આવે? આ ઝાલર એટલું બધું એમ કે ભાઈ ખોવાઈ જતો તો ભગવાનની મૂર્તિની અંદર, આરતીના તાલમાં એટલો બધો તલીન થઈ જતો. ઘણીવાર હાથમાં લાકડાનો દંડ પડી ગયો હોય અને પોતાના આંગળા મળતા લાગવા, આંગળા ફાટી જતા અને કોણી સુધી લોહી આવતું તો એ માણસને ધ્યાન નહોતું રહેતું. અને જેટલા આરતીમાં આવતા ને સાહેબ, એ માણસો જેટલા ભગવાન સામું જોતા ને એટલું જ એના તાલમાં ખોવાઈ જતા કે વાહ દોસ્ત, વાહ તારી મોજ, વાહ તારી મોજ. સમય જતા, ટૂંકી વાત લઉં કે સમય જતા એ ટ્રસ્ટીઓએ નક્કી કર્યું કે આપણા જેટલા એ કર્મચારીઓ છે એમાં અભણ હોય એને કાઢી નાખો, ભણેલાની ભરતી કરો. આ ઝાલર વગાડતો હતો જે યુવાન એને બોલાવે છે ઓફિસમાં, કહે છે ભાઈ તું કેટલું ભણેલો છો, તારા સર્ટિફિકેટ દે અમને. એ માણસ રોઈ પડ્યો, બાપા હું ગરીબ માણાનો દીકરો, નિશાળનું પગથિયું કોઈ દી ચડ્યો નથી, સ્કૂલે ગયો નથી, અભણ છું. ઓ અભણ છો? હા. તક તો આલે તારો અત્યાર સુધીનો પગાર ટ્રસ્ટે નક્કી કર્યું છે અભણને કાઢી નાખવાના છે, ભણેલાને ભરતીમાં લેવાના છે. આલે આ તારો પગાર, હવે કાલથી ન આવતો. અને ઓલા માણાની આંખમાં દડ દડ મળ્યા હું પડવા કે બાપા મારા ભણતર કરતા મારા ભાવ હામું તો જુઓ ક્યારે. સામેલી જવાબ આવ્યો, ભાઈ દયા ડાકણને ખાય, આમાં ન ચાલે. ટ્રસ્ટ નક્કી કર્યું આ માણસને કાઢી નાખ્યો. પણ જેટલા મંદિરમાં આવતા હતા ને આરતીને ટાણે, પણ આ માણસ વયો ગયો ને ત્યારે જાણે મંદિરમાં આભા વહી ગઈ હોય. આપણા વિસ્તારમાંથી એક માણસ વયો ગયો હોય ને તો એ વિસ્તારને આભા વહી જાય. આ માણસ
માણસ મંદિરમાં લઈ વયો ગયો જાણે મૂર્તિમાં લઈ પ્રાણ વયા ગયા હોય એમ અરે આપણા ઘરમાં જ આ ધૂળ ધોયું ફરાક પહેરીને દીકરી રમતી હોય પણ એ દીકરીની આભા આપણા ઘરમાં કેટલી હતી ખબર ક્યારે પડે એને વળાવીને પાછા પોતાના ઘરે આવો ને ત્યારે એનું ઘર તમને એમ કહેવાય ખાવા તોડતું હોય ત્યારે ખબર પડે મારા ઘરની અંદર આભા મારા દીકરીની હતી. આ માણસ હોય કે એક દી થયો બે દી થયો પેલા માણસો હતા એ વિચાર કરે કે કદાચ બહારગામ ગયો હશે કદાચ બીમાર હશે પણ ત્રીજો દી થયો ન રહેવાનું 5 જણા આવા મિત્રો મળ્યા અને ટ્રસ્ટીઓને જઈને એટલું કહે છે ભાઈ ઓલો રોજ ઝાલર વગાડવા આવતો હોય ભાઈ ક્યાં ગયો તો કે નામ કાઢી નાખ્યો ભાઈ હવે નહીં આવે. ઓ કેમ કે ટ્રસ્ટે નક્કી કર્યું હતું અભણ હોય ને કાઢી નાખવાના ભણેલાની ભરતી કરવાની તો આ માણસ અભણ હતો એટલે મેં કાઢી નાખ્યો છે. અચ્છા એનું અમને સરનામું આપશો કે હા સરનામું આપીએ અમે સરનામું આપ્યું ગરીબ માણસ હતો અને જે શેરીની અંદર કોઈ દી બકાલાની રેકડી ન ગઈ હોય ઈ શેરીની અંદર એમ કહેવાય 4 વ્હીલો આવી. ભગવાનની કૃપા થાય ને ત્યારે તમે ક્યાંય હુતાશો ને ન્યાય કોકને પરમાત્મા મોકલી દે અને તમને પાર્ટનર બનાવી લે. સાહેબ આ ભગવાન એવો છે દયાળુ છે. એ કે ચતુર્ભુજ રૂપે પ્રગટે નહીં પણ 2 મિત્રો હારા મળી જાય એટલે 4 હાથી થઈ ગયા ત્યારે માનવાનું તમારે સામે ચતુર્ભુજ પ્રગટ થઈ ગયા.